Welcome friends, welcome to the IB for English Standard 10 Unit 4 A Wonderful Creation એક અદ્ભુત સર્જન. મિત્રો, આ પાઠનો ટૂંકમાં પરિચય મેળવીએ તો આ યુનિટની અંદર એક વખત ભગવાન માતાનું સર્જન કરી રહ્યા હતા. જ્યારે તેઓ આ કામ ખૂબ ધ્યાનપૂર્વક કરી રહ્યા હતા ત્યારે દેવદૂત આવ્યા અને કહ્યું કે આ સર્જનમાં તમે વધુ પડતી કાળજી રાખી રહ્યા છો. તે સમયે ભગવાને તેની વિશેષતાઓ જણાવતા કહ્યું કે આ માતાનો એક ખોળો હશે જે જ્યારે તે ઊભી થાય ત્યારે અદૃશ્ય થઈ જશે. તેની હાથની 6 જોડ હશે અને કોઈપણ ઉપલબ્ધ ખોરાક પર નભી શકશે. પરંતુ આ માતાની આંખની 3 જોડનું સર્જન કરવામાં ભગવાન મૂંઝાઈ ગયા. તો લેટ્સ સી ધ ફર્સ્ટ સ્લાઇડ ઓફ ધ લેસન ફ્રેન્ડ્સ, કે યુનિટમાં શું છે, આ અદ્ભુત સર્જન શનું છે જોઈએ તો આપણે ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. એ દિવસોમાં ભગવાન અત્યંત વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. તેમની કામના બોજનો તે 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન એન એન્જલ અપિયર્ડ. જ્યારે તે ખૂબ ધ્યાનપૂર્વક કામ કરી રહ્યા હતા ત્યારે એક દેવદૂત દેખાયો. એન્ડ કોમેન્ટેડ, અને ટીકા કરી, યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. તમે આ જીવનું સર્જન કરવા માટે ખૂબ કેર એટલે કે સાવચેતી રાખી રહ્યા છો. ધેટ્સ અ ટ્રુ સેડ ધ લોર્ડ. અને ભગવાને કહ્યું, હા, સાચી વાત. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ અબાઉટ ધીસ ક્રિએશન? શું તમે આ સર્જન વિશેની માહિતી મેળવશો? વોટ આર ધે? તે શું હોઈ શકે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. અને જે દેવદૂત હતું તે જિજ્ઞાસુ હતું, તે જાણવા માટે આતુર થયું. અને ભગવાને કહ્યું, ઓલ હર પાર્ટ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. એટલે કે ભગવાન જે મોડેલ તૈયાર કરી રહ્યા હતા તેના બધા જ અવયવો મૂવેબલ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? મૂવેબલ, એટલે કે હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. એન્ડ રિપ્લેસેબલ ટુ, અને તેને બદલી શકાય તેવા હોવા જોઈએ. સી હેઝ અ લેપ, અને તેને એક ખોળો હોવો જોઈએ. ધેટ ડિસેપિયર, જે અદૃશ્ય થાય છે. વેન સી સ્ટેન્ડ અપ, જ્યારે તે પ્રતિમા ઊભી થાય છે ત્યારે. આઈ હેવ ટુ પુશ અ કિસ ધેટ કેન કર એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. અને ભગવાને એમ પણ કહ્યું કે આ પ્રતિમામાં એક ચુંબન મૂકવાનું છે કે જે ભાગેલા પગથી લઈને તૂટેલા હૃદય સુધીનો દરેકનો ઈલાજ કરી શકે છે. મોરોવર સી હેઝ ટુ હેવ અ 6 પેર ઓફ હેન્ડ. તદુપરાંત આ પ્રતિમામાં હાથની 6 જોડ હોવી જોઈએ. સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ. અને આ પ્રતિમાને સી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ, કે આ પ્રતિમાનું જે સર્જન કરી રહ્યા છે તે કોઈપણ ઉપલબ્ધ ખોરાક ઉપર નભી શકે છે. એન્ડ શુડ હેવ 3 પેર ઓફ આઈઝ, અને આંખની 3 જોડ પણ હોવી જોઈએ. ધ એન્જલ શુક હિઝ હેડ સ્લોલી. અને ધીરેથી દેવદૂતે પોતાનું માથું હલાવ્યું. એન્ડ સેડ, અને કહ્યું, ઓ માઇટી, હે શક્તિશાળી ઈશ્વર, ઇમ્પોસિબલ ટાસ્ક, અશક્ય કાર્ય. આઈ સપોઝ 6 પેર ઓફ હેન્ડ. મારું માનવું છે કે હાથની 6 જોડ? નો વે, કોઈ રીતે નહીં, અશક્ય વસ્તુ છે. નો, ધીસ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ત્યારે ભગવાને કહ્યું કે આ હાથ એ મારી સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 પેર ઓફ આઈઝ ધેટ ધ મધર હેવ ટુ હેવ. માતાને આંખની 3 જોડ હોવી જોઈએ, એ મારી સમસ્યા છે. લોર્ડ લુક પઝલેડ. અને ભગવાન મૂંઝાયેલા દેખાયા, ચિંતાતુર દેખાયા. ઓ સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર. તો તમે માતાઓની પ્રતિમા તૈયાર કરવા જઈ રહ્યા છો. બટ 3 પેર ઓફ આઈઝ, પરંતુ આંખની 3 જોડો? વોટ ફોર? શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. અને દેવદૂતને રસ પડ્યો. 1 પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર. એક આંખની જોડ એના માટે કે માતા પોતાના બાળકને બંધ દરવાજાથી પણ જોઈ શકે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે આઈ અન્ડરસ્ટેન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. અને બીજી આંખની જોડ એના માટે કે પોતાના બાળકને જોઈને જ તે સમજી જાય છે અને કહે છે
કે હું તને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિથઆઉટ ઓપનિંગ ધેમ. અને આંખની ત્રીજી જોડ એના માટે કે બધા જ સિક્રેટોને તે જાણી શકે છે, કયા વગર તે બધા સિક્રેટોને જાણી શકે છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ્સ. અને ભગવાને દેવદૂતને વિનંતી કરી, સોરી ફ્રેન્ડ્સ, લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલે ભગવાનને વિનંતી કરી, પ્લીઝ ગો ટુ બેડ. તમે હવે આરામ કરો. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કામ ના કરશો. આઈ કેન નોટ. ભગવાને તેને નકાર્યું. હી રેફ્યુઝેડ. ના પાડી. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં લગભગ મોટાભાગનું કામ પૂરું કર્યું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયા ઇન ટુ ધીસ મોડેલ. અને આ પ્રતિમાની અંદર મેં મારા અતિ સુંદરથી સુંદર વિચારોને અંદર કંડાર્યા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. હવે આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની જાતને સ્વગત ઇલાજ કરશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર ઓનલી અ હાફ ઓફ કિલો કોબેજ. એટલે કે અડધો કિલો કોબીસથી તે પોતાના 6 ફેમિલી મેમ્બરોનું ભરણ પોષણ પણ કરી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિથઆઉટ ગેટિંગ એરિટેટેડ. અને આ માતા ચીડાયા વગર તે પોતાના બાળકને બાથ એટલે કે સ્નાન કરાવવું, રમાડવું, સ્ટડી અભ્યાસ કરાવવો, એને ખવડાવવું, આ બધી જ બાબતોને ચીડવ્યા વગર ધ્યાન રાખશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર્સ વેરી સ્લોલી. અને દેવદૂત માતાની આ પ્રતિમાને એ આજુબાજુમાં ફર્યો. હી ટચ ઇટ. અને તેને સ્પર્શ કર્યો. અને સેડ, ઇટ્સ ટુ સોફ્ટ. ખૂબ મુલાયમ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ. અને કહ્યું કે પરંતુ ભગવાન આ તો ખૂબ મજબૂત મનોબળવાળું છે. ધ લોર્ડ એક્સાઇટેડ. અને ભગવાન ઉત્તેજિત થયા. યુ કેન નોટ ઇમેજાઇન. તમે કલ્પના પણ નહીં કરી શકો. વોટ ધીસ મધર કેન ડૂ. આ માતા શું કરી શકશે. એન્ડ એન્ડ્યુર. અને શું સહન કરી શકશે. કેન ઇટ થિંક. શું તે વિચારી શકશે. નોટ ઓનલી સી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. તે માત્ર વિચારી જ પણ નહીં શકે, તે તેનું કારણ પણ જાણી શકશે અને તે કારણનું સમાધાન પણ કરી શકશે. સેડ ધ લોર્ડ. અને ભગવાને આવું કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. અને જે દેવદૂત હતું તે પ્રભાવિત થયું. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. તે મોડલની નજીક ગયું. એન્ડ મૂવ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને તે મોડલના ગાલ ઉપર પોતાના હાથ ફેરવ્યા, આંગળી ફેરવી. ઓ લોર્ડ, હર આઈઝ આર લીકિંગ. અરે ભગવાન, તેની આંખોમાં તો છિદ્ર છે. હાઉ ડીડ ધીસ હેપન. આવું કેમ બન્યું. ઇટ મસ્ટ બી અ ટીયર. ત્યારે ભગવાને કહ્યું, કદાચ તે આંસુ હોઈ શકે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. હું તેને ત્યાં મૂક્યા ન હતા. ઇટ ઇઝ મિરેકલ. ચમત્કાર. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. અને ભગવાને આશ્ચર્ય વ્યક્ત કર્યું. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ. પરંતુ ભગવાન, આ આંસુ શાના માટે. ઇટ ઇઝ સમથિંગ યુનિક. આ તો અજોડ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ. કદાચ આ આંસુ એ પેઇન એટલે કે દુઃખ માટે પણ હોઈ શકે, જોય આનંદ માટે પણ હોઈ શકે, પ્રાઇડ કોઈ ગર્વ માટે પણ હોઈ શકે, ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે કોઈ નિરાશા માટે પણ હોઈ શકે, લોનલાઇસનેસ એટલે કે એકલવાયા માટે પણ હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. અને ભગવાને આવી રીતે તે દેવદૂતને સમજાવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. કેટલું અદ્ભુત સર્જન. આઈ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ લેસન સારી રીતે સમજાઈ ગયું હશે. થેન્ક યુ સો મચ.